हेलो मित्रों नमस्कार, हूँ છું દેવેન્દ્ર સર. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ઠોકર ખાધા પછી માણસ સુધરી જાય, પણ આ વસ્તુ માત્ર માનવીઓ પૂરતું જ લાગે છે. અધિકારીઓનો તેમાં સમાવેશ થતો નથી એવું લાગી રહ્યું છે. મ્યુનિસિપલ બગીચા વિભાગ દ્વારા ગયા વર્ષ એટલે કે 2025ની સાલમાં મિયાવાકી પદ્ધતિના ટેન્ડરમાં જે ભૂલો અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો તે જ ભૂલો અને ભ્રષ્ટાચાર ચાલુ વર્ષે પણ કરવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અને કોર્પોરેશનની તિજોરીમાં અંદાજે ₹4 કરોડનું નુકસાન થાય તેવું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે. હવે મિત્રો, આ અંગે જે સમગ્ર ઘટના, જે સમગ્ર વાત છે તે શું છે તેની પર એક નજર નાખીએ તો વાત એમ છે કે મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવા માટે મિશન 5 મિલિયન અંડર ટ્રીસ અંતર્ગત 3 લાખ રોપા માટે બગીચા વિભાગ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. આ ટેન્ડરમાં 4 કે 5 પાર્ટીઓએ બિડરોએ ભાગ લીધા હતા. તેમાંથી આનંદ નર્સરી નામની કંપની ડિસ્ક્વોલિફાય થઈ હતી. બાકીની 4 કંપની ક્વોલિફાય થઈ હતી. પરંતુ બગીચા વિભાગના અધિકારીઓ હોય કે આસિસ્ટન્ટ કમિશનર હોય કે ડેપ્યુટી કમિશનર હોય, કોઈએ અચાનક આ ટેન્ડર રદ કરવાનું નક્કી કર્યું. જે બાકીના 4 ટેન્ડર હતા તેમના પ્રાઇસ બીડ ખોલ્યા વગર અને તમામ બિડરોને તેમની ડિપોઝિટ EMD પરત કરી દીધી તાત્કાલિક ધોરણે. નિયમ મુજબ આ રીતે કરતા પહેલા જૂનું ટેન્ડર રદ કરવું જોઈએ. CVVની ગાઈડલાઈન પણ આ વસ્તુ કહે છે. જૂનું ટેન્ડર સ્ક્રેપ કર્યા વિના કે તરત ને તરત બીજું ટેન્ડર 7 દિવસની શોર્ટ ટર્મ માટે ચડાવી દેવામાં આવ્યું અને તે ટેન્ડર ગયા શુક્રવારે, આજે થયો મંગળવારે એટલે ગયા શુક્રવારે તેની છેલ્લો દિવસ હતો ભરવાની. ગયા શુક્રવારે છેલ્લા દિવસ સુધીમાં ટેન્ડરો ભરાઈ ગયા અને રવિવારના દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત રવિવારના દિવસે આ ટેન્ડરના બિડ ખોલવામાં આવ્યા અને જેમાં પ્રથમ વખત જે પાર્ટી ડિસ્ક્વોલિફાય થઈ હતી ટેકનિકલી, તે જ પાર્ટી લોએસ્ટ ભાવમાં આવી અને તેના જ ભાવથી અન્ય કોન્ટ્રાક્ટરોને પણ કામ કરવા માટે જાણ કરવામાં આવીને જે કોન્ટ્રાક્ટરો તે લોએસ્ટ ભાવથી કામ કરવા તૈયાર થયા તે બધાને ટેન્ડર આપવામાં આવે છે. મતલબ 6 ઝોનમાં, મધ્ય ઝોન સિવાયના 6 ઝોનમાં દરેકને 5 કરોડ 40 લાખ વત્તા 9% એબવ ગણીને એટલે લગભગ 6 કરોડ ની આસપાસના ટેન્ડર થાય છે. ઝોન દીઠ 36 કરોડના વર્ક ઓર્ડર કદાચ આજે અપાય તેવી શક્યતા છે. અહીં 2 પ્રશ્ન છે કે પહેલામાં એના જવાબ પણ પાછળ શું છે અને પાછળનો ભ્રષ્ટાચાર પણ શું છે એ પણ હું આપણને આગળ કહી રહ્યો છું. પરંતુ બંનેમાં સારું કર્યું છે તેમાં પણ ખોટું છે અને ખોટું કર્યું તેમાં પણ ખોટું છે. એ બાબત એક ધ્યાનમાં રાખવા જોઈએ કે પહેલી વખતના ટેન્ડરમાં પ્રાઇસ બીડ ખોલ્યા વગર તેને રદ શા માટે કરવામાં આવ્યું તેની કોઈ નોટિંગ કદાચ કરવામાં આવી નથી અને તાત્કાલિક ધોરણે તેને રદ કરી બધાની EMD પાછી આપવામાં આવી છે. અને જે આનંદ નર્સરી છે તે પ્રથમમાં ડિસ્ક્વોલિફાય હતી તો સેકન્ડમાં ક્વોલિફાય કઈ રીતે થઈ, પ્રથમમાં ડિસ્ક્વોલિફાય શા માટે ટેકનિકલી કરવામાં આવી હતી અને બીજામાં ટેકનિકલી કઈ રીતે ક્વોલિફાય થઈ તેના જવાબ પણ તેમણે આપવા જરૂરી છે. નવા ડેપ્યુટી કમિશનર મમતાબેન હીરપરા આપને કહું છું. ત્રીજી વસ્તુ કે રવિવારે એનપ્રોક્યોર પર ઓનલાઈન બીડ ખોલવામાં આવ્યા. તેના માટે મ્યુનિસિપલ કમિશનરની સક્ષમ સત્તાની મંજૂરી જરૂરી છે, સક્ષમ સત્તાની સહી જરૂરી છે. અહીં 2 અલગ અલગ મત મળે છે. મમતાબેન હીરપરા ડેપ્યુટી કમિશનર શ્રી એમ કહે છે કે અમે કમિશનર સાહેબની સહીથી જ રીટેન્ડર કર્યું છે અને આ ટેન્ડર ખોલ્યું પણ છે એવું તેઓ કહી રહ્યા છે.
જ્યારે બીજા સૂત્રો મને કમિશનર સાહેબની ઓફિસના એમ કહે છે કે કમિશનર સાહેબની સહી લેવામાં આવી નથી. અને ત્રીજી વાત એવી છે કે યુએચએમ સાહેબના મત વિસ્તાર ગાંધીનગર લોકસભામાં 30 લાખ વૃક્ષ લગાવવાના હોવાથી કેટલીક ફાઇલો માટે રવિવાર માટે પણ મંજૂરી આપવામાં એટલે ત્રણેયમાં મત મતાંતર 3 વિવિધ અલગ અલગ પ્રકારના નિવેદનો આવી રહ્યા છે. સાચું ખોટું ઉપર પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. અહીં બીજી વસ્તુ એક સમજવા જેવી છે કે 30 લાખ વૃક્ષોનું કામ એ રવિવારની જગ્યાએ સોમવારે ખોલ્યું હોત તો પણ કોઈ પ્રોબ્લેમ હતો નહીં. એ કોઈ એવી 26 તારીખ માટે પણ એવી કોઈ ઇમરજન્સી નથી, કારણ કે વર્ક ઓર્ડર દરેક પાર્ટી નક્કી જ હતી, નિશ્ચિત હતી. એટલે તમે મંગળવારે વર્ક ઓર્ડર આપો કે બુધવારે વર્ક ઓર્ડર આપો, સમયસર દરેકના રોપા નીકળી જવાના હતા, કારણ કે બધું પહેલેથી સેટઅપ હતું. સિન્ડિકેટ છે, એક આ સિન્ડિકેટ અંદર ચાલી રહી છે. હવે આ જે લોકોને 5 પાર્ટીઓને ટેન્ડર આપ્યા છે તેમાં પણ ક્યાંક ખોટું છે. અને મેં આગળ કહ્યું એમ કે જે સાચું કર્યું છે તેમાંય ખોટું છે અને ખોટું કર્યું તેમાંય ખોટું છે. એ હવે સમજાવું છું કે પ્રથમ ટેન્ડરમાં રોપા દીઠ ₹65નો ભાવ ભરવામાં આવ્યો હતો. ટેન્ડરમાં ટેન્ડર ભાવ ₹65 લખ્યો હતો પ્રથમ ટેન્ડરમાં, રોપા દીઠ ₹65. અને એ બીડ ખુલી હતી 40% એબોવમાં, એટલે લગભગ એક રોપો પડતો તો ₹90 લેખે. એટલે એમ કહેવામાં આવે છે કે તેના માટે થઈને પ્રથમ ટેન્ડર કેન્સલ કર્યું. એટલે આ સારી વાત છે. પરંતુ એ બીજી વસ્તુ એ છે કે ₹65નો અંદાજ કોણે અને કેવી રીતે મૂક્યો. જૂના ડેપ્યુટી કમિશનરે આ અંદાજને મીન્સ કે આ ભાવે ખરીદી કરી હતી, તે કે ગઈ સાલ આ ભાવે ખરીદી થઈ હતી કે વધારે ભાવ હતો, તેના કારણે જૂના ડેપ્યુટી કમિશનર સાહેબ સામે માથલા જ હોય. જૂના કોન્ટ્રાક્ટરોને હજી સુધી તેના પેમેન્ટ પણ નથી થયા 2025ના. તો નવા ડેપ્યુટી કમિશનરે નવા ટેન્ડરમાં 2026ના ટેન્ડરમાં ₹65ના ભાવના એપ્રુવલ કેમ આપ્યું, નંબર 1. અને કયા કારણસર આપ્યું. 65 + 40% એબોવ એટલે કે ₹90ના ભાવનો એક રોપો પડે. હવે બીજી આમાં મજાની વાત છે કે ફરીથી જે ટેન્ડર જાહેર કરવામાં મેં કહ્યું કે જેનું બીડ રજાના દિવસે ખોલવામાં આવ્યું છે અને કોર્પોરેશનમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા કોઈ પણ જગ્યાએ એવો પુરાવો હજી સુધી મને મળ્યો નથી કે રવિવારે બીડ ઓપન કરવામાં આવી હોય. જો એટલું બધું લાગતું હોય તો ફોન પર કહી શકાય છે કે ભાઈ ચલો તમારે રોપા મોકલવાનું શરૂ કરો, કાલે સોમવાર સવારે પણ અમે ખોલી શકીએ છીએ, કરી દઈશું. પણ આવું નવા ડેપ્યુટી કમિશનરને કદાચ યોગ્ય લાગ્યું નહીં હોય. તે એમની સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે એમ કહ્યું કે મેં બધું નિયમ મુજબ કર્યું છે. નિયમ હશે, હું ના નથી પાડતો, પણ એવી કેવી અને કેટલી ઉતાવળ છે. યુએચએમ સાહેબનો પ્રોગ્રામ 26 તારીખે છે, ત્યાં સુધી રોપા કદાચ મંગળવાર સાંજની જગ્યાએ બુધવાર સવારે વર્ક ઓર્ડર આપ્યો તો પણ પહોંચી શકત. તેમાં બે મત નથી. પણ નવા ડેપ્યુટી કમિશનર સાહેબ પોતાની રીતે કામ કરવા ટેવાયેલા હોવાની થોડીક વાતો બહાર આવી રહી છે. આપણે રૂબરૂ મળ્યા નથી, પણ ટેલિફોનિક વાતચીત પરથી એવું લાગે છે હશે જે હશે. હવે બીજી વસ્તુ છે કે બીજું જે ટેન્ડર જાહેર કર્યું, આ બીજા ટેન્ડરમાં રોપાનો ભાવ જે ₹65 હતો તે ઘટીને સીધો ₹40 આવી ગયો. કેટલા? ₹40. એટલે કે બગીચા વિભાગે પોતાના જ અંદાજને પોતાના જ ટેન્ડરમાં રોપા દીઠ ₹25નો ભાવ ઘટાડો કર્યો. કેમ કર્યો? તો તેનો જવાબ ડેપ્યુટી કમિશનરે આપવો પડે, અથવા તો તેમની સાથે બેઠેલા આસિસ્ટન્ટ કમિશનરે આપવો પડે. આમ તો બગીચા વિભાગના આસિસ્ટન્ટ કમિશનર સૌરભ પટેલ છે, પરંતુ આ નવા ડેપ્યુટી કમિશનર આવ્યા પછી તેનો મોટા ભાગનો વહીવટ રાહુલ શાહ સંભાળી રહ્યા છે, જેમને એકચ્યુઅલી CSR નો પોર્ટફોલિયો સોંપવામાં આવ્યો છે. પરંતુ તેઓ પાર્ક્સ એન્ડ ગાર્ડનની ઓફિસમાં જ તેમની કેબિન બનાવીને બેઠા છે. અને અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે અત્યારે નવા ડેપ્યુટી કમિશનરના સલાહકાર ગણો, રાઈટ હેન્ડ ગણો કે લેફ્ટ હેન્ડ ગણો, બધું રાહુલ શાહ છે. બધી ફાઇલો તેમની આંખો નીચેથી સ્કેન થઈને જતી હોય છે. આ એક
જે સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. બાકી રાહુલ શાહની ઈમાનદારી પ્રત્યે કોઈ જ સવાલ નથી, તેમની નિષ્ઠા પ્રત્યે પણ કોઈ સવાલ નથી, પણ એક આ નવી સિસ્ટમ જે ડેવલપ થઈ છે તે આપણે જણાવ્યું. તો રાહુલભાઈ શાહે 65 રૂપિયાના રોપાને પહેલા પ્રાથમિક રીતે કેમ મંજૂરી આપી? કારણ કે તેમની સ્કેન થઈને નવા ડેપ્યુટી કમિશનર જોડે ગઈ હશે, અને ત્યારબાદ એ ટેન્ડર રદ કરીને 40નો ભાવ કેમ લાવવામાં આપ્યો? તે પણ સ્કેન તરીકે થઈ હશે, સ્કેન થઈને ગઈ હશે. હવે મજાની વાત એ છે કે જે 5 કે 6 ટેન્ડરોએ 65 રૂપિયાના રોપામાં 40% એબવ ભર્યા હતા, તે જ ટેન્ડરોએ માત્ર 7 દિવસના ગાળામાં 40 રૂપિયાના રોપામાં માત્ર 9% એબવ ભર્યા. મતલબ કે જે 90 રૂપિયાનો રોપો હતો એ હવે 43 રૂપિયા 60 પૈસાની સમથિંગ કોર્પોરેશનને મળશે. એટલે આ એક લાભ કોર્પોરેશનને થયો છે. હવે તમે કહેશો કે આમાં ભ્રષ્ટાચાર શું છે ને શું નહીં, તો વસ્તુ એ જ છે કે ભ્રષ્ટાચાર તમે 65 રૂપિયા પહેલા કેમ ભર્યો હતો અને બીજામાં પછી 40 રૂપિયા કઈ રીતે થયો? આનંદ નર્સરીને ડિસ્કોલિફાઈ તમે શા માટે કરી હતી? તેના ટેકનિકલ કારણો કઈ શા માટે તેને રિજેક્ટ કરવામાં આવ્યા હતા, અને બીજી વખત કયા કારણોસર તેને ક્વોલિફાય કરવામાં આવ્યા તે ખોટું છે. મીન્સ કે તેની માહિતી જાહેર કરવી જરૂરી બને. અહીં નંબર 3 આવે છે કે નંબર 3માં મહાકાળી નર્સરી કે એવું કંઈક નામ છે, મહાકાળી નર્સરી, કે જે આખી સિન્ડિકેટ છે એક જ પરિવારની. મેં આગળ ગઈ સાલની મારી વિડીયોમાં મેં પણ કહી હતી, ભાવિનભાઈ ને બધા કંઈક છે, કોઈક નામ ધરતી, મહાકાળી, હરે કૃષ્ણ, આ બધી 4-5 કંપનીઓ એક જ ફેમિલીની છે, સિન્ડિકેટ. મહાકાળી નર્સરીના અનુભવમાં 11 કરોડનો એક લેટર આવ્યો છે રિવરફ્રન્ટ તરફથી લખાઈને. તેમને એ 11 કરોડના કામમાં 50% કામ એટલે કે 5.5 કરોડનું કામ ડેવલપમેન્ટનું સોંપવામાં આવ્યું છે, અને 5.5 કરોડનું કામ પ્લાન્ટેશન કરવાનું અને તેને 5 વર્ષ માટે મેન્ટેન કરવાનું છે. હવે પહેલું કામ તો તેમણે પતાવી દીધું, 5.5 કરોડનું. પ્લાન્ટેશન હજી થઈ રહ્યું છે, અને પછી 5 વર્ષે તેમનો O&M પૂરો થશે મેન્ટેનનો. ત્યારબાદ જ તેમનો 11 કરોડનું કામ કમ્પ્લીશનનું સર્ટિફિકેટ તેમને મળે નિયમ મુજબ, અને તેમના અનુભવમાં તે મૂકી શકાય. પરંતુ રિવરફ્રન્ટ તરફથી જે સર્ટિફિકેટ તેમને મળ્યું આવું, જેમાં ક્યાંય વર્ક કમ્પ્લીશન લખ્યું નથી, તેમ છતાં બગીચા વિભાગ દ્વારા તેને વેલિડ ગણવામાં આવ્યું છે, અને મહાકાળી નર્સરીને કામ પણ સોંપવામાં આવ્યું છે. આ બીજો ભ્રષ્ટાચાર. કદાચ નવા ડેપ્યુટી કમિશનરે જોયું નહીં અને આસિસ્ટન્ટ કમિશનર શ્રીએ બતાવ્યું નહીં હોય કે તેમના ધ્યાનમાં નહીં આવ્યું હોય આ બાબત. આજે મને જે માહિતી મળી છે તે મુજબ છે, કદાચ તેમાં આગળ પાછળ હોઈ શકે છે, પરંતુ જે માહિતી મળી છે તે મુજબ હું આપને જણાવી દઉં. અચ્છા, હવે બીજી વાત છે કે મ્યુનિસિપલ બગીચા વિભાગમાં 5 કે 6 જ પાર્ટીની સિન્ડિકેટ ચાલે છે. અને આ સિન્ડિકેટ કેવી રીતે ચાલે છે, એક નાનકડું ઉદાહરણ આપી દઉં. આ મિયાવાકીનું મેં આપને સમજાવ્યું કે મિયાવાકી પદ્ધતિમાં ગઈ વખતે જેમ પ્રતિ ચોરસ મીટર 325 રૂપિયાનું મેન્ટેનન્સ આપ્યું હતું, એ જ ભાવથી આ વખતે આપ્યું છે. ગઈ વખતે 65 રૂપિયામાં રોપા લીધા હતા, જે 40માં થયા છે, તો પ્રતિ ચોરસ મીટર 325માંથી ઓછા કેમ ના થયા? આ વસ્તુ બધી તો છે જ, એ મેં આપને જણાવી. પરંતુ તેમાં સિન્ડિકેટ કેવી ચાલે છે તે સમજવા જેવી બાબત છે કે 4-5માંથી સમજો કે આનંદ નર્સરી, જે મેં આપને કહી આગળ ડિસ્કોલિફાઈ થઈ હતી, પછી તેને ક્વોલિફાઈ કરી, એ આનંદ નર્સરી દક્ષિણ અને પૂર્વ 2 ઝોનમાં ટેન્ડર ભરે છે, બીજા ઝોનમાં બીજા લોકો ભરે છે. પરંતુ જ્યારે તમામ ઝોનના 6 કે 7 ઝોનના ટેન્ડર એક સાથે જાહેર થાય છે, ત્યારે આનંદ નર્સરી દક્ષિણ અને પૂર્વ ઝોનમાં અંદાજિત કિંમત કરતા 25% વધુ ભાવ ભરે છે. કેટલા? 25% ભાવ. પરંતુ જો ઉત્તર ઝોન હોય કે પશ્ચિમ ઝોન હોય કે ઉત્તર પશ્ચિમ હોય કે દક્ષિણ હોય કે મધ્ય ઝોન હોય, તો ત્યાં અંદાજિત ભાવ કરતા 40% વધારે રકમ ભરે, 40% એબવ ભાવ છે, અંદાજિત કરતા 40% વધારે ભાવ આપે છે.
મતલબ કે આ ઝોનમાં જે લોકો કામ લેવાના છે તેમના લાભાર્થે 25 ની જગ્યાએ 40 ભરે છે એ બહુ, અને જે લોકોને લેવાના છે એ લોકો 25% જે બહુ ભરે છે. એટલે જેમને લેવાના છે સિન્ડિકેટના સભ્યને તેમને સીધે સીધું આ ટેન્ડર મળી શકે. આ આખી સિન્ડિકેટ એક બગીચા વિભાગમાં એક ચાલી રહી છે. તેની તરફ પણ સત્તાધારી પાર્ટીએ ધ્યાન આપવાની જરૂર છે, અન્યથા પ્રજાના ટેક્સના પૈસા આમ ને આમ લૂંટાતા રહેશે. કદાચ આ વિડીયોમાં એકાદ બે કડવા શબ્દો બોલી ગયો હોઉં તો માફ કરજો, પરંતુ આ કડવા શબ્દો પ્રજાના રૂપિયા વેડફાઈ રહ્યા છે એટલે આક્રોશ સ્વરૂપે બોલાય છે. મને આશા છે કે આ વિડીયો આપને પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો, અને વિડીયો સારી લાગી હોય તો તેને સબસ્ક્રાઇબ અને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.